ભાઈ અમદાવાદ ની અંદર ભાવનગર નો ટેસ્ટ આવી ગયો છે. હવે તમને કીધું કે ભાવનગર લેવા જવાની જરૂર નહીં ભાઈ, અમદાવાદમાં મળી જશે ને ગાંઠિયા જે મળે. એ ઝીણા ગાંઠિયા તો ના આપો ને યાર. ઝીણા ગાંઠિયા જ મળતી. તો મને પાકું એડ્રેસ કહી દો કઈ જગ્યા આવવાનું. મહાલક્ષ્મી 5 રસ્તા પાલડી અનિકેત્ય કેપિટલ 2 માં છે. હા, ખત્રી પેંડા વાળા જે સ્પેશિયલ ભાવનગર ના ફેમસ છે. આજે તમને પેંડા અને ગાંઠિયા એ બતાવું દો. પેંડા લેવા હોય તો ખત્રીમાં જ લેવાના, અને એમાં તમે કાજુ કસાટાનો પણ પ્રયત્ન કરવો જ જોઈએ. તમને કહીશ તો નવાઈ લાગશે, પણ નાના બાળકોની જેમ અમે તો ચામાં ગાંઠિયા નાખીને જ ખાઈએ છીએ. ઓહો, એટલે મજા જ આવે આખી. બધું ભાવનગર થી ડેઈલી આવે છે. ઓકે, ડેઈલી સવારે 10 વાગે માલ આવી જાય બધું. બરાબર. પહેલી વાર આવ્યા હોય તો તમારે અહીંયાથી છે ને એક એવી વસ્તુ કે જે આખા ઓલ ઇન્ડિયામાં કોઈનાથી નથી બનતું, કે જેનું નામ છે ભાઈ તમારું ભાવનગરી ગાંઠિયા. ભાવનગરી નાયલોન ગાંઠિયા. એમાં શું સ્પેશિયાલિટી? તો બધા બનાવે ને. આ અમારા થોડાક તમને ક્રિસ્પી લાગશે. અચ્છા. અને તમને મોઢામાં લોટ નહીં થવા દે. અચ્છા, સ્પેશિયલ કઈ વસ્તુ લઈ જવી જોઈએ અમારે? એક તો નાયલોન ગાંઠિયા, બરાબર, મરીવાળા ગાંઠિયા, તીખા ગાંઠિયા. ઓકે. આ પાલક મેથીના ખાલી શિયાળામાં જ બને. અચ્છા. ચવાણું છે, ચેવડો છે, પૂરીમાં છે બધું. પેંડા અમારા ફેમસ આવશે, વ્હાઈટ દાણાવાળા, કેસર દાણાવાળા, વ્હાઈટ લીસા. પછી સંગમ કતરી એક સરસ આવશે, કાજુ કતરી છે, પછી અંજીરની મીઠાઈ આવશે. અને હા, ખુશાલીના પેંડાના બોક્સ પણ મળી જશે. બોક્સની વાત કરું તો અહીંયા નાઇટ્રોજન પેકેજ, એટલે તમારે 25 દિવસ સુધી મીઠાઈ બગડવાની જ નથી. કોઈ પણ જગ્યાએ અમદાવાદમાં પહોંચી જશે પોર્ટર થ્રુ. ઓલ ઇન્ડિયાની અંદર તો પણ તમને ફરસાણ ઘર બેઠા બધાને પહોંચાડશો ને? બધાના ઘરે આવીને પહોંચી. ભાઈ ફરસાણ અને મીઠાઈ ખાવીએ તો અમદાવાદની અંદર એકમાત્ર એટલે ભાઈ ખત્રી પેંડાવાળા.